તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ સુરેન્દ્રનગરમાં જીએસટીવીના અહેવાલની વધુ એક અસર પડી છે। જે મહત્વના સમાચાર સુરેન્દ્રનગર મહાપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ ફરી શરૂ થયો છે। નેતાઓએ નવનિર્મિત સ્વિમિંગ પુલનું લોકાર્પણ તો કર્યું હતું, પરંતુ લોકાર્પણના 6 મહિના સુધી સ્વિમિંગ પુલ શરૂ કરાયો ન હતો। પરંતુ જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, તેમજ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને આજથી સ્વિમિંગ પુલ શહેરીજનો માટે ખુલ્લો મુકાયો છે। સવારે અને સાંજે 2 પાળીમાં સ્વિમિંગ પુલ ચાલુ રાખવાનો પ્રથમ તબક્કામાં નિર્ણય કરાયો છે। તો જીએસટીવીના અહેવાલની વધુ એક અસર પડી છે સુરેન્દ્રનગરમાં, જ્યાં મહાનગરપાલિકા દ્વારા આજથી બંધ પડેલો સ્વિમિંગ પુલ શરૂ કરાયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જીએસટીવીના અહેવાલની ઇમ્પેક્ટ પડી છે, શું વિગતો મળી રહી છે? લાખના ખર્ચે સ્વિમિંગ પુલ, જીમ તેમજ અન્ય જે વિવિધ શહેરીજનોની સુવિધામાં વધારો કરવા માટે 6 મહિના પહેલા ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ નેતાઓના લોકાર્પણ બાદ આ સ્વિમિંગ પુલ છે તે બંધ પડ્યો હતો। ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। સમગ્ર બાબતનો અહેવાલ જીએસટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે મહાનગરપાલિકાના અધિકારીઓ જાગ્યા છે અને આજથી આ સ્વિમિંગ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને નેતાઓએ આ લોકાર્પણ કર્યાને 6 મહિના થઈ ગયા હતા, પરંતુ સ્વિમિંગ પુલ ખુલ્લો નહોતો મૂકવામાં આવતો હતો। ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ સુધી આ વાત પહોંચાડવામાં આવી હતી અને આજથી આ સ્વિમિંગ પુલ ખુલ્લો મૂકવામાં આવતા શહેરીજનોમાં પણ હર્ષ ઉલ્લાસની લાગણી છે, કારણ કે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાનું આમ પણ તાપમાન 44 ડિગ્રી નજીક પહોંચી જતું હોય છે, ત્યારે આકરી ગરમીથી બચવા માટે એકમાત્ર સ્વિમિંગ પુલ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલો છે। ત્યારે આજથી આ સ્વિમિંગ પુલ ખુલ્લો મુકાયો છે। ત્યારે 2 પાળીમાં ચલાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। અહીંયા સંચાલક આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરશું। ખાસ કરીને આજથી આ સ્વિમિંગ પુલ ખુલ્લો મુકાયો છે, કેવી રીતે આનું સંચાલન થશે અને કયો કયો સમય રહેશે અને લોકોને શું ઉપયોગી બનશે? અમદાવાદની કંપની પ્રો ડાયનામિક્સ દ્વારા મનીષભાઈ એના ઓનર છે, એમને આ સ્વિમિંગ પુલ શરૂ કરાવ્યો છે। હવે અત્યારે આ સવારથી જ સ્વિમિંગ પુલ શરૂ કર્યો અને લોકો આની ભીડ જોવા મળતી હતી, અને અત્યારે લગભગ 35 થી 40 જણાએ આની મુલાકાત પણ લીધી છે અને સ્વિમિંગ માટે આવ્યા છે। અને આની દરેક શિફ્ટ નક્કી કરવામાં આવશે, એમાં 45 મિનિટનો સમય આપવામાં આવશે। એમાં 1 મંથ, 3 મંથ, 6 મંથ અને યરલી એ રીતે સભ્ય બનાવવામાં આવશે, અને એ સભ્ય થાય એને ટ્રેનિંગ પણ આપવામાં આવશે। અને ટ્રેનિંગનો સમય 45 મિનિટનો રહેશે, અને એમાં સવારના 6 થી 8:30 સુધી બોયઝ માટે સ્વિમિંગનું રહેશે, અને 8:30 થી પછી જો કંપની દ્વારા એ નક્કી થાય એ ટાઈમ મુજબ બહેનો માટે 8:15 થી 9:15 સુધી સ્વિમિંગનો ટાઈમ રહેશે। અત્યારે આ બધી સવારની સેશનની વાત છે, અને ત્યાર પછી બપોરની સેશન જે છે એ 3 થી 6 ની અંદર શરૂ થશે। એમાં પણ એ જ રીતે મેમ્બર્સ જેટલા હશે, સભ્યના જેટલા બને હશે એ લોકોને એન્ટ્રી આપવામાં આવશે અને સ્વિમિંગ કરવામાં આવશે। બહુ સરસ સ્વિમિંગ પુલ બન્યું છે, એકદમ સરસ। બધે શાવર બાથ છે, શાવર બાથની સાથે બધી પૂરતી સુવિધા છે, અને પાણી પણ સારું છે, અને બધી જગ્યાએ વ્યવસ્થિત રીતે પાઇપ્સ ને આ બધા જે કંઈના નિયમો મુજબ ઊંડાઈના ફિગર પણ બધા લખેલા છે, અને લોકર બી એની અંદર રાખવામાં આવ્યા છે, જેથી કરી જે સભ્યો આના બને અને સ્વિમિંગ માટે આવે તો એ લોકોને સુવિધા પૂરેપૂરી મળી રહે, એટલા માટે એને લોકરનો પણ ઉપયોગ કરી શકશે। આ નજી ફી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, અને લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી, ખાસ કરીને જે લોકો બધા ઉંમર જેની થોડીક વધારે છે એ લોકોને જે ઓર્થોપેડિકની જે સહાય લેવી પડે છે, એના કરતાં સ્વિમિંગ કરશે એટલે એને વધારે સહાયતા મળશે, કારણ કે બધા જોઈન્ટ્સને પૂરતો વ્યાયામ મળી રહેશે અને પૂરી કસરત પણ મળે છે। એટલે આ સ્વિમિંગ પુલ છે એ આશીર્વાદરૂપ અને એક નજરાણું બનીને રહેશે। બાકી અહીં બધા સ્ટાફમાં રમેશભાઈ ગોગલિયા છે, પછી એ બધા બાથની અંદર જે કંઈ કામગીરી કરી અને સ્વચ્છ અને સારું પાણી રાખે છે, અને એના માટે પ્રયત્ન ચાલુ છે। થેન્ક યુ। ખાસ કરીને 6 મહિના પછી આ સ્વિમિંગ પુલ છે તે શરૂ કરવામાં આવ્યો છે। નેતાઓએ લોકાર્પણ કરી દીધું હતું, પરંતુ ત્યારબાદ આ સ્વિમિંગ પુલ શરૂ કરવામાં ન આવ્યો હતો। આ બાબતે અહેવાલ પ્રસારિત કર્યા બાદ આજથી આ સ્વિમિંગ પુલ કાર્યરત કરવામાં આવ્યો છે। પ્રથમ દિવસે 40 થી 50 લોકોએ વહેલી સવારથી મુલાકાત લીધી છે,
ઉનાળાની આકરી તડકો પડી રહ્યો છે ત્યારે લોકો ગરમીથી બચવા સ્વિમિંગ પુલનો ઉપયોગ કરતા હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો સ્વિમિંગ પુલ આજથી ફરી એક વખત કાર્યરત કરવામાં આવ્યો છે। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને એજન્સીને પણ ફાળવી દેવામાં આવ્યો છે અને આ ઉપરાંત ખાસ કરીને અહીંયા આવતા લોકોની સુરક્ષા માટે ટ્રેનર અને અન્ય વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી તરવૈયાઓની ટીમ પણ અહીંયા તૈનાત રાખવામાં આવી છે અને લોકોની સુરક્ષાની તકેદારી સ્વરૂપે મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય કરી અને પૂરતા સ્ટાફ સાથે આજથી આ સ્વિમિંગ પુલ છે તે ખુલ્લો મૂક્યો છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।